6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ સુરત મહાનગર ઓલપાડ વિધાનસભા વોર્ડ નંબર 2ના બૂથ નંબર 370માં મોટા વરાછા માળી ફળિયા ખાતે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી અનિમેશભાઈ માળીની આગેવાનીમાં કાર્યકરોએ ઘરે ઘરે જઈ લોકસંપર્ક કર્યો. ભારતીય જનતા પાર્ટીના ધ્વજ લગાવ્યા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી. આજે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ સુરત મહાનગર ઓલપાડ વિધાનસભા વોર્ડ નંબર 2માં બૂથ નંબર 370માં મોટા વરાછા માળી ફળિયા ખાતે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અનિમેશભાઈ માળીની આગેવાનીમાં કાર્યકરોએ ઘરે ઘરે જઈ લોકસંપર્ક કર્યો. ભારતીય જનતા પાર્ટીના ધ્વજ લગાવ્યા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી. કાર્યક્રમમાં સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી અનિમેશભાઈ માળી, કરસનભાઈ ગોંડલિયા, ગૌરવભાઈ ઇટાલિયા, કોર્પોરેટર ભાવનાબેન સોલંકી, રમેશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.